Hello everyone, this is Akash Khan and welcome to Samarpan Techno School Biology YouTube channel, and we will see today our last lecture of chapter number 8, lecture number 10. Okay, આ લેક્ચર ની અંદર છોકરાઓ કે વિદ્યાર્થી મિત્રો કે ભાઈબંધો આપણે કઈ ભણવાનું નથી. તમે હાશ તો ભણે તો લેક્ચર મૂક્યો શા માટે? તો ભણવાનું એટલા માટે નથી કારણ કે આમાં તમારે નકરી વાતચીત કરવાની છે, સમજની આમાં જરૂર છે. યસ, આની અંદર ઘણા બધા એમસીક્યુઝ નીકળશે, થિયરી માટે કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઘણા બધા એમસીક્યુઝ એક માર્ક્સમાં, એના કરતા તમારે આમાંથી સમજણ મેળવવાનું ઘણી બધી વસ્તુ છે. તો લેટ્સ બિગિન. પહેલું છે તરુણાવસ્થા અને નશાકારક પદાર્થોની ટેવ. તરુણાવસ્થા કોને કહેવાશે? તો કે તમારી 12 થી 18 વર્ષની જે વય જૂથ હોય, 12 વર્ષથી 18 વર્ષ, એટલે કે તમે હવે બાળક પણ નથી રહ્યા અને હજી પુખ્ત પણ નથી બન્યા. તો બાળક અને પુખ્ત વયને જોડતી તરુણાવસ્થા કે જે 12 થી 18 વર્ષની વય જૂથ હોય, એ વય જૂથે તમને ઘણા બધા ટેવો, ઘણી બધી સારી ટેવ, ઘણી બધી કુટેવ પડી શકે. કેમ? તો કે આ તમારી જે ટેવ છે, તમારું આ વય જૂથ છે, એ માનસિક અને માનસશાસ્ત્રીય સંબંધોના વિકાસનો એક તબક્કો છે. તમારો માનસિક રીતે વિકાસ પણ આ તબક્કામાં થશે. 12 બુદ્ધિ 16 સાન આવે તો આઈ નહીં તો જાય, આવું એક કહેવત પણ છે. તો શા માટે? તો કે એ તરુણાવસ્થાનો એક ઉંમર થઈ ને એટલા માટે થઈ. ઓકે, તો આ તરુણાવસ્થા એ જો તમને બુદ્ધિ આવે, સાન આવે, સમજણ આવે, તો તમે આવી કુટેવોથી દૂર ભાગી શકો, બચી શકો. ભાગી ન શકો, તમે બચી શકો. આ એક જ એવી એજ છે કે જેમાં આપણે આપણા ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. નો ડાઉટ ઘણા લોકો 25 વર્ષે પણ વ્યસનની શરૂઆત કરે, પરંતુ આ વય જૂથ જો હજી દાઢીનો એક વાળ ના હોય ને સિગરેટ પીતા હોય, ઓકે, તો ધેટ્સ નોટ અ ફેર. આ બધું નથી સારું. તો આ એક બાબત છે. તમને એમ થાય કે સર આ એજમાં આવું કેમ? તો કે આ એજની અંદર તમારું લોહી ઉકળતું લોહી કહેવાય, એટલે પાણી ઉકળે એમ ઉકળતું ના હોય. મતલબમાં તમને આ એજની અંદર કંઈક કરી બતાવવાની જિજ્ઞાસા હોય. જોજો, તમે આવું રિયલાઇઝ કરશો, તમે થોડા મોટા થશો, 21 વર્ષના, નહીં તો મારી જેવડા 24 વર્ષના થશો, એટલે તમે સમજી જશો કે તમે જયારે 10મું ભણતા, 12મું ભણતા ત્યારે કોઈકને મારવા, દોડવા, બરાબર, કોઈની ખીંચવાઈ, કોઈના પપ્પાનું નામ ખીજવું, આ બધામાં તમને બહુ મજા આવે. કેમ? તો કે આ એજ તમારી તરુણાવસ્થા છે કે જ્યાં તમે બહુ ચંચળ વૃત્તિના હોય, બરાબર, તમારી અંદર શરીરમાં બહુ ઉકળતું લોહી હોય. તમને કોઈને લડવું, લડતા જોવું, ટોળા વળીને કોઈકને મારવું તો ટોળા વળીને કંઈક જોવું, કોઈ પણ કાંડ કરવા તમારે. તો આ બધું એ એજની અંદર થતું હોય. પ્લસ આ એજની અંદર ઘણા લોકો કે જે સારા સ્પોર્ટની અંદર હોય, તો સ્પોર્ટની અંદર એક જુનૂનથી કામ કરે. તો 18 વર્ષની અંદર તમે જુઓ ને, અંડર 19 ની અંદર ક્રિકેટ ટીમમાં હોય, તો જુનૂન આમાં કોયા ઉપર છે એ આધાર રાખે. પણ આપણે તો કે હમણાં 17 પૂરા, 16 તમારે તો પૂરા થવા આવ્યા, 17 ની અંદર હમણાં આવશો ને, હમણાં 18 થઈ જશે, તમારી તરુણાવસ્થા તો વહી જશે, તો પણ હજુ આપણે કઈ કરી શક્યા નથી. કેમ? તો કે આપણે ક્લાસમાં બેસીને હજુ ભણીએ છીએ. તો ભણીને બેસવું તો અગત્યનું છે જ, નો ડાઉટ, પરંતુ એની સિવાય તમારે ઇતર વૃત્તિની અંદર પણ એટલું ધ્યાન તમારે દાખવવું જોઈએ, કારણ કે આ જ એજ છે. પરંતુ જો આ એજની અંદર તમારું માર્ગદર્શન સહી બાબતમાં ના નીકળ્યું તો, અને ખોટી સંગતતા તમારી આવી ગઈ, તો ઘણા બધા એના હાનિકારક તબક્કાઓ પણ છે, હાનિકારક ઇફેક્ટ પણ છે. જેમ કે તમારા ઉપર કોઈ પણ તણાવ હોય, દબાણ હોય. આ એજમાં કયું તણાવ હોય? કોઈ 12 થી 18 વર્ષની અંદર, લેટ્સ સપોઝ કે કયા તમને આ એજમાં તણાવ હોય? પહેલું, ભણતર અથવા ભણવામાં તમારા માર્ક્સ ઓછા આવે, ઓકે, તમે કોઈની ચોરી કરો છો, પપ્પા ઘરે મારે, ઓકે, ત્યારબાદ કોઈ છોકરી તમને ના પડેલી, ઓકે, લેટ્સ સી. હકીકતમાં તો તમારી એજની અંદર ખબર નહીં આટલું બધું શા માટે થવા માંડ્યું છે. હજુ અમે બધા સિંગલ રખડીએ છીએ, અને તમારે લોકોની તો ખેર. પણ આ બાબતથી તમને શું તણાવ ઉત્પન્ન થતો હોય તમારા શરીરમાં, માનસિક તણાવ, દબાણ હોય, કોઈ પણ, નો ડાઉટ, કોઈનું પ્રેશર પણ આ એજ એવી છે, કોઈના નો થાય, કોઈના જોડે આવું ના થવું જોઈએ. કોઈના મમ્મી, જસ્ટ એક્ઝામ્પલ છે, કોઈના મમ્મી પપ્પા કે કોઈ ફેમિલીની અંદર કોઈનું મરણ થઈ જાય, ઓકે, તો આવા કિસ્સાની અંદર પણ શું થાય? શરીરને બહુ દબાણ આવે. આપણે એ સહન નથી કરવા માટે, એ સહન કરવા માટે આપણે એ એજમાં કોમન બધા સક્ષમ હોતા નથી. દબાણ કે તણાવ હેઠળ આપણે
ટેમ્પરરી આનંદ લેવા માટે આવી કુટેવોના સંગતમાં આવી જઈએ છીએ તરુણાવસ્થાની અંદર જ. ઘણી વખત આ તરુણાવસ્થાની અંદર આવવા માટે ફક્ત માનસિક તણાવ એવું નહીં, ઘણી વખત આપણા જોડે કેવા કેવા લોકો રહે છે, આપણી મિત્રોની સંગતતા કેવી છે. જોજો તમને એક એવી સંસ્કૃતમાં કહેવત પણ છે કે હું તમને ગુજરાતીમાં ટ્રાન્સફર કરીને કહું કે સમાન ગુણો અને સમાન કુટેવો વાળા બધા દોસ્તાર જ હોય, મિત્રો હોય. આવું એક કહેવત છે, સમાન ગુણેસુ સમાન વ્યસનેસુ મિત્ર. ઓકે, તો સમાન ગુણ અને સમાન વ્યસનો વાળા લોકો કેવા હશે? મિત્ર હશે. તો તમારી કેવી સંગતતા છે એ તમારા ઉપર આધાર રાખશે. તમારે કેવું બનવું છે એનો આધાર પણ તમારી સંગતતા કેવી છે એના ઉપર આધાર રાખશે. તમારા આજુબાજુનું પર્યાવરણ, આજુબાજુના ઘરના લોકો, ઘરના સદસ્યો કેવી રીતે તમારી જોડે બિહેવ કરે છે એ પણ આધાર રાખશે. ઘણી વાર આપણું ગેરવર્તન જોઈને આપણને બીજા લોકો જજ કરતા હોય અને ઘરે પણ આવું ચાલતું હશે, તો એ સાચું જજ કરે છે. કેમ? તો કે આપણે આપણી આજુબાજુ જોઈને શીખીએ છીએ, નહીં કે તમને કોઈને ગાળો બોલતા કે અન્ય કોઈ બાબત કે વલ્ગર બાબત તમને કોઈ શીખવાડતું નથી ઘરેથી. પરંતુ તમારા મિત્રોની સંગતતા જો ખરાબ હશે તો તમે આવું શીખી જાવ છો. એવી જ રીતે તમારા મિત્રો બહુ ટોપ પર છે, તો હોશિયાર છે, તો તમે પણ એને જોઈને વાંચવાની મહેનત કરવાની ટ્રાય કરશો. તો તમારી સંગતતા કઈ છે એના ઉપર આધાર રાખશે. પ્લસ તમને કોઈ ઉપરથી તમારા પપ્પા તમને છૂટ જ આપી દેતા હોય કે ભાઈ જા સિગરેટ પી, તો તમે પીવાના છો ને. જ્યાં સુધી તમારા ઉપર કોઈનો હક નથી, કોઈનું દબાણ નથી, કોઈનો ઠપકો નથી, તો એ પ્રકારની અસંગતતા પણ શું કહેવાય, તરુણાવસ્થામાં તમને નશાકારક પદાર્થોની ટેવ પાડી શકે. તો જો તમારા મિત્રો આવી ટેવ કરતા હોય, આવી ટેવ હોય, કુટેવ હોય, બંધાણી હોય, કોઈ પણ બાબતના ગુટકા, તમાકુ, વિમલ, આરએમડી, ખબર નહીં કઈ શું શું આવે, કંઈક આવતું હશે, સિગરેટ, સિગાર, બીડી, ચારભાઈ, જે કોઈ પણ પીતા હોય, આ બધાને જો તમારા ફ્રેન્ડ્સને ખબર હોય, અથવા તો તમે નથી પીતા પણ તમારા ફ્રેન્ડ્સ કોઈ એવા છે, તો એના જોડે તમે ગેરવર્તન ના કરો, પણ પ્લીઝ એને સમજાવવાની ટ્રાય કરો કે ભઈલા આવું ના કર, તારા હજી 12 તમારા હજી 16 વર્ષ થયા છે, હજી 80 વર્ષ સુધી તમારે પહોંચવું હોય તો આ ના કરો. વર્લ્ડ ટૂર કરો, આ બધા માટે ફિટનેસ બનાવો યાર. ઓકે, જિંદગી હજી બહુ બાકી છે, તો આવી બધાની અંદર વેસ્ટ ના કરો. ત્યારબાદ આપણે વાત કરીએ, લોકો આ ટેવ પડીને બંધાણી કેમ બની જાય અને બંધાણીને પરાધીનતા. તો કોને કહેવાય છે બંધાણીને પરાધીનતા? કોઈ પણ વ્યસનની વધારે માત્રા અથવા તો કોઈ પણ નશાકારક પદાર્થોનું વધારે પ્રમાણમાં આપણે ઇન્ટેક લઈએ તો એને શું કહેવાય? પરાધીનતા. શું કહેવાય? પરાધીનતા. તાગડધીનતા એના જેવું કેવું છે? પરાધીનતા. તો પહેલો ફેક્ટર છે કે નશાકારક પદાર્થો દારૂ અને કાલ્પનિક આનંદ અપાવે છે. શું છે? તો કે નશાકારક કોઈ પણ નશો હોય કે કોઈ પણ દારૂ વગેરે વગેરે છે, કોસ્ટલી તો આવે છે, મોંઘું તો આવે જ છે ઓબ્વિયસલી, પરંતુ એ તમે લ્યો તો તમને ટેમ્પરરી આનંદ મળે છે. તમે હતાશાથી પીડાતા હોય, કોઈ પણ માનસિક બીમારીથી પીડાતા હોય, એવા કિસ્સાની અંદર તમે કોઈ પણ નશાકારક પદાર્થો અથવા તો દારૂ એ કાલ્પનિક આનંદ માટે તમે લ્યો. એક વખત તમે લ્યો છો, પછી એ ધીરે 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 મીઠા ઝેરની જેમ ફેલાઈ જાય આપણા શરીરમાં અને ધીરે ધીરે શું બની જાય? વ્યસન બની જાય છે. કેવું બને? સહજતાથી વ્યસન બની જાય. જ્યારે પણ વ્યસન બની જાય ત્યારે તમને એક વખત પછી છોડવાનું મન થાય તો તમે છોડી શકતા નથી. કેમ? તો કે તમને એમાં જ મજા આવે છે, કાલ્પનિક તમને આનંદ મળે છે. યાર 5 મિનિટ તો 5 મિનિટ મજા તો આવે. તમે આવું વિચારશો, ધેટ ઇઝ રોંગ એકચ્યુઅલી. તો ત્યારબાદ છે મનવૃત્તિનું જોડાણ થાય. તમે આ બંધાણી તમારી માનસિક વૃત્તિ કેવી હોય કે આપણે આવું નથી કરવું, પરંતુ તમને ધીરે 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 શું થવા માંડે છે કે હા 5 મિનિટ તો 5 મિનિટ આનંદ તો મળે છે, મજા આવે છે, મસ્ત ઊંઘ આવી જાય છે, ઇવન ટેન્શન તો નથી, જિંદગીની પીડાઓ તો દૂર ભૂલાઈ જાય છે થોડો ટાઈમ માટે. આ આપણી માનસિક વૃત્તિ એની સાથે જોડાઈ જશે, એટલે એ બંધાણી આપણે બની જશું. આપણા દાદા પપ્પા પણ ઘણાના વિમલ, તમાકુ, માવો, ગુટકા, સિગરેટ, આ બધાના બીડી, આ બધા ટેવગ્રસ્ત હશે. હવે એ છોડી નથી શકતા. કેમ? તો કે એની મનોવૃત્તિ જેવી થઈ ગઈ છે. એટલે કે મનોવૃત્તિનું જોડાણ જ્યારે થાય ત્યારે આપણે શું કરીશું? આ કેફી પદાર્થો છે, નશાકારક પદાર્થો છે, એનો વારંવાર ઉપયોગ કરીશું. વારંવાર ઉપયોગ કરતા જઈશું તો ધીરે ધીરે, જેમ કે તમે કોઈ પણ દારૂ કે ડ્રગ્સનો ઉપયોગ વારંવાર કરો છો તો એ તમારા બધા સંવેદના ગ્રાહકો વડે જોડાય. આપણે હમણાં વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. તો એ સંવેદના ગ્રાહકો સાથે જોડાઈ જાય છે
અને તમારો સંવેદના ગ્રાહકનો સહનશીલતાનો આંક કેવો લઈ જાય છે? ઊંચો. બહુ ઊંચી તમારી સહનશીલતા થઈ જાય. એટલે ઘણા લોકોને તમે આવું નોટિસ ક્યારેક કર્યું હોય તો મેં તો ઘણી બધી વખત નોટિસ કર્યું છે કે પહેલી વખત દારૂ પીવી ત્યારે નાના અમથા પેગમાં ચડી જાય. પછી તમે જોજો ઘણા લોકો એમ કે તારી લિમિટ કેટલી? 5 પેગ. 5 પેગ તો મને કે ચડે નહીં. કેમ? તો કે તમારી સહનશીલતા પણ કેવી લઈ જાય છે? ઊંચી લઈ જાય છે. એટલા માટે તમારે ધીરે ધીરે તમારી સંવેદનાના ગ્રાહકો પણ કેવા થઈ જાય? નિરંતર પ્રતિભાવ આપે. જ્યાં હસવાનું હોય ત્યારે તમે હસો નહીં. બધા લોકો કરતા તમારો મૂડલેસ હોય, પછી બધા લોકો રોતા હોય તમે દાંત કાઢવા માંડો. તમારે એની અંદર કેવા થઈ જાય? તમે તમારા કંટ્રોલમાં રહેતા નથી. દારૂ એક અજબ ચીજ છે, અજબ, કે જ્યાં સુધી આપણા હાથમાં હોય ત્યાં સુધી આપણા કંટ્રોલમાં હોય. આપણે પી લઈએ તો આપણે એના કંટ્રોલમાં થઈ જઈએ. એટલે આપણે એના કંટ્રોલમાં થવાનું નહીં, આપણે એને કંટ્રોલમાં રાખવાની. ઓકે, એ બધાનો યુઝ કરવાનો નહીં. ત્યારબાદ વાત કરીએ કે જો આ બંધાણી આપણે થઈ જઈએ અને પરાધીન થઈ ગયા છીએ તો આપણા પાસે પૈસા નથી કે એમાં બધું વેરફાઈ જાય છે. તમે ક્યારે આવું કરશો? બંધાણી ક્યારે બની જશો તમે? હતાશા કે નિરાશાની વખતે જ. તો એવા કિસ્સાની અંદર તમે તમારા શક્તિનો દુર્વ્યય કરશો અથવા તો દુષ્કાર્યની અંદર ફેરવશો. જેમ કે તમે દારૂ પીને કે નશા કરીને મારપીટ કરતા ઘણા પતિ પત્નીઓને જોયા છે, ઘણા લોકોને જોયા છે ગુંડાગીરી કરતા. કેમ? તો કે દુષ્કર્મીઓમાં ફેરવાઈ જાય છે. પ્લસ તમારા પાસે ઘરમાં પૈસા નથી તો પૈસા માટે ગમે તેમ તમે ચોરી કરીશો, ઘરમાંથી ચોરી કરશો. આ બધા તમારા એક ઘરની અંદર કોણ ચોરી કરી જાય? કોઈ ના કરે ને, બહાર પણ ના કરવી જોઈએ. તો આ બધી વસ્તુ થાય છે કોના કારણે? દુષ્કાર્યને કારણે. એના માટે જવાબદાર કોણ છે? નશાકારક પદાર્થોની ટેવ અને એની બંધાણીતા. ત્યારબાદ બંધાણીતાના કારણે ચોક્કસ દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય છે. કઈ રીતે? તો કે એ પણ આપણે સમજીએ કે હવે તમે બંધાણી થઈ ગયા છો તો તમે એક પ્રકારના જડ થઈ ગયા છો. એને લઈને તમે છોડી શકતા નથી. એટલા માટે આપણે કહીશું તમે એક પ્રકારના એમાં જડ થઈ જાવ છો. તમારું માનસિક વલણ સ્પષ્ટ થઈ જાય કે ભાઈ જો મને આ કરવાથી કઈ થયું નથી, મારા 30, 35, 40, 50 વર્ષ થયા, મને કઈ નથી. ભાઈ તું કઈ ભાઈ એ આપણું માનસિક વલણ કેવું છે? ખોટું છે કે જે એક ક્લિયર થઈ જાય છે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ અચાનક એનો ત્યાગ કરવાની ટ્રાય કરે તો તમે જોજો ઘણા લોકો માવો ત્યાગ કરવાની ટ્રાય કરે, વિમલ, ગુટકા, દારૂ છોડવાની હંમેશા માટે ટ્રાય ઘણા બધા લોકો કરશે. કારણ કે એ લોકો પણ સમજે છે, પોતાના કુટુંબ પરિવારોને સમજે છે, સારી સલાહોને સમજે છે. કારણ કે એ લોકોને મગજ છે એટલા માટે એ સમજે છે. એ ઘણી વખત પ્રયાસ પણ કરે છે પરંતુ એ નથી કરી શકતા. ઘણા લોકો કરી શકે છે, ઘણા લોકો નથી કરી શકતા. તો કેમ? તો કે એ એક પ્રકારની રોગ છે. તમે નથી કરી શકતા ને, તમે બંધાણી થઈ ગયા પછી છોડવું તમારા માટે મુશ્કેલ છે. તો એક પ્રકારનો રોગ છે જેનું નામ છે વિડ્રોઅલ સિન્ડ્રોમ. કેવું છે? વિડ્રોઅલ સિન્ડ્રોમ, કે જેમાં તમને બેચેની થાય, ઉબકા આવે, અસ્થિરતા થાય વગેરે વગેરે. આઈ હોપ કે તમે લોકોએ છીછોરે મૂવી સુશાંત સિંહ રાજપૂતનું જોયું હતું. તો એની અંદર પેલો લાંબા વાળ વાળો હતો કે જેને આપણે બેવડો તરીકે કહેતા. મૂવીની અંદર નામ કેરેક્ટર છે બેવડા. તો એ કોઈ કોમ્પિટિશન માટે એવા રૂલ્સ હતા કે ત્યાં સુધી એ લોકોએ નિયમ લીધો હતો કે આપણે હવે ડ્રગ્સ અથવા તો કોઈ પણ આલ્કોહોલ નહીં લઈએ. અને એને આલ્કોહોલ વિના ચાલતું જ નહીં. એ પોતાની શરતો પાડવા માટે શું કર્યું? એને છોડવાની ટ્રાય કરી એટલે ધીરે ધીરે એક કોમ્પિટિશન આવી. તો કોમ્પિટિશનની અંદર પોતે ગેરહાજર હતો. કેમ? તો કે તાત્કાલિક મેડિકલ ઇમરજન્સીમાં લઈ જવો પડ્યો હતો. ત્યારે એ દરમિયાન તમે જોયું હતું કે એનું વલણ કેવું હતું? બેડમાંથી આંચકા આવતા હતા, ઉબકા આવતા હતા એને. તો આ બધું જે લક્ષણો છે એ કયો સિન્ડ્રોમ? વિડ્રોઅલ સિન્ડ્રોમ. એક પ્રકારનો રોગ છે. તો આવા કિસ્સાની અંદર તમારે છોડાવવા માટે કોઈ પણ મનોવૈજ્ઞાનિક, ત્યારબાદ કોઈ પણ ચોક્કસ તબીબોની સલાહ લેવી જોઈએ. ઓકે, જેનાથી તમે આ વસ્તુ છોડી શકો અને તમને તમારા શરીરને ક્યારેય નુકસાન કરો નહીં. અને એ યુઝ કરીને છોડવા કરતા યુઝ જ ના કરો. એક બેસ્ટ ઓપ્શન છે. આ વસ્તુ નોટ ડાઉન તમે કરી લો. ત્યારબાદ છે નશાકારક પદાર્થોની અસર. તમે કોઈ પણ નશાકારક પદાર્થો, કેફીન પદાર્થો કે આલ્કોહોલ લ્યો છો તો એની કઈ અસર થાય એ આપણે ભણવાના છે. બધી વાતો જ કરવાની છે, પણ આમાંથી ઘણી બધી તમારે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો લેટ્સ સી. પહેલું કે જો તમે વધારે પડતા આ બધું ઓવર છે, વધારે પડતો તમે બંધાણીને ટેવ પરાધીન થઈ ગયા છો એના માટેની છે. પહેલું શું થશે? અવિચારી કે આક્રમક વર્તણૂક તમે દર્શાવો. વિચાર્યા વગર કોઈ પણ મારી દેવું કે આવું બધું થઈ જશે. તમે કોઈ બાબતમાં ચોક્કસ વિચારી શકશો નહીં.
ત્યારબાદ આક્રમક થઈ જવું, તોડફોડ કરવી, આ બધું તમારું વલણ થઈ જાય. તો એ ગુંડા લોકો હોય ને એ આવું હોય જાજુ, ખબર છે? અવિચારી, આક્રમક. ઓકે, માર ડાલો તો દોડે મારવાનો, તો હીરો હોય મારી નાખે આમ. તો એ અવિચારી લક્ષણ છે. તો આ બધા લક્ષણો તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ છે હૃદય, મગજ, શ્વસન તંત્ર, મૂત્રપિંડને નુકસાન કરે. શ્વસન તંત્રને તો આપણને ખબર છે જે મોઢે વડે લેવાય છે એવા કેફી પદાર્થો, નશાકારક પદાર્થો. ત્યારબાદ મગજને એટલે કે ચેતાતંત્રને નુકસાન કરશે, મગજને નુકસાન કરશે, જેનાથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ કોમામાં જઈ શકે છે અને મૃત્યુ પણ સંભવ છે. ત્યારબાદ સતત દબાણ વધવાથી મગજની રુધિર વાહિનીઓ ફાટી જાય છે, જેના કારણે ઇન્ટરનલ બ્લડ લીકેજ થાય છે મગજની અંદર, કે જેને આપણે હેમરેજ તરીકે ઓળખીએ છીએ, અને માણસનું મૃત્યુ પણ થાય. તો એ મગજને લગતા રોગો. હૃદય તો આપણે હમણાં ભણી ગયા કે કોરોનરી આર્ટરી ડિસીઝ થશે, હૃદય પરિવહન તંત્રને લગતા રોગો થશે. હૃદય પોતાના ધબકવાની ક્રિયાની અંદર ખલેલ પહોંચશે, વધે ઘટે આ બધી પ્રક્રિયા થશે. તો અને મૂત્રપિંડ, દારૂનો સતત તમે વ્યસન કરો છો તો એનો ત્યાગ તો થવાનો છે. તો આ આલ્કોહોલ એ મૂત્રપિંડના કાર્યમાં પણ ખલેલ પહોંચાડે છે. વધારે પડતા દારૂના ઉપયોગને કારણે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આવા તમે બહુ બધા કેસ જોયા હશે. ઓકે, ત્યારબાદ યુવાનોની અંદર જો યુવાનો આ વધારે પડતા નશાકારક પદાર્થો, આપણે ગુજરાતની અંદર થોડુંક ઓછું છે, પંજાબ, બિહાર, છત્તીસગઢ, ત્યારબાદ એ હરિયાણા, આ બધાના અંદર પંજાબમાં તો ભાઈ ખતરનાક લેવલ પર નશો થાય છે. અને એના માટે ઉડતા પંજાબ એવું તો એક મૂવી પણ આવ્યું હતું શાહિદ કપૂરનું 2016 ની અંદર. તો એ તમે મૂવી જોશો એટલે તમને ખબર પડી જશે. તો યુવાનોની અંદર શું થશે? વધારે પડતા નશાકારક પદાર્થોને કારણે શૈક્ષણિક કાર્યની અંદર અથવા તો સ્કૂલમાં, ક્લાસીસમાં વગેરે વધારે ગેરહાજરી પડે. વધારે ગેરહાજરીને કારણે તમારું શૈક્ષણિક કાર્ય કે જે એજની અંદર તમારે એજ્યુકેશન જરૂરી છે એ તમે નથી લેતા, એટલે તમારું કાર્ય કેવું થશે? અટકશે. તમારા મમ્મી પપ્પા ફીસ ભરતા હશે પરંતુ તમારું ભણવાનું બગડશે. ત્યારબાદ આ એજની અંદર તમે ડિપ્રેશનમાં આવી જાઓ, વધારે પડતા નશાકારક પદાર્થોને કારણે. અલગ જઈને તમે બેસો, રૂમની અંદર પેક થઈ જાઓ, આવું બધું કરો એટલે એકલતાપણું થાય અને તમને ઘણું બધું માનસિક તણાવ પણ આવે કે જે તમે સહન કરી શકતા નથી. ત્યારબાદ વધારે પડતા વ્યસનના કારણે તમારા ફ્રેન્ડ સર્કલ તૂટે, સારા ફ્રેન્ડ્સ ના રહે, કુટુંબની અંદર મારધાર, બોલાચાલી થાય, મિત્રો અને કુટુંબની અંદર સંબંધો બગડે. ત્યારબાદ તમારી દિનચર્યા, ક્યારે સૂવું, ક્યારે ઉઠવું, ક્યારે ભૂખ લાગવી, વજન વધવો, વજન ઘટવો, આ બધાની અંદર શું થવા મળે? ફેરફાર થવા માંડે. અનિદ્રા તમને થાય, વજનની અંદર ઘટાડો થાય. તો આ બધા પણ એક અસરો છે. ત્યારબાદ આર્થિક પાયમાલ થઈ જાઓ. કેમ? તો કે હવે મોંઘા તમે ડ્રગ્સ યુઝ કરવા માંડ્યા છો, પણ હવે તમારે એની બહુ તમારે જરૂરિયાત પડે છે. કેમ? તો કે હવે તમે બંધાણી થઈ ગયા છો, તમે એના વિના નથી રહી શકતા. તો ગમે ત્યાંથી પણ પૈસા તમે એડજસ્ટ કરશો, લેણું કરીને પણ તમે આવું કરો છો. તો એના માટે કોણ જવાબદાર? તમારા પૈસા. અને એ પૈસા તમારા જશે કોના કારણે? નશાકારક પદાર્થોને કારણે. ત્યારબાદ છે ઇન્જેક્શન થી લેવાતી ડ્રગ્સ. યસ, ઘણી એવી બધી ડ્રગ્સ છે કે જે ઇન્જેક્શન થી તમારી શીરામાં લેવામાં આવે. હવે તમે થોડા કઈ ડોક્ટર છો અને ડોક્ટર થોડા તમને કઈ ડ્રગ્સ આપે આવી રીતે શીરામાં આપવામાં આવે. તમે જાતે કરો છો. ત્યારે એ તમે ઇન્જેક્શનની સિરિંજ અથવા તો નીડલ શાના ચેપગ્રસ્ત છે, કયા બેક્ટેરિયાસ છે એ તમને ખબર રહેતી નથી. તો જ્યારે ક્યારે પણ આવા કોઈ હિપેટાઇટિસ બી, ત્યારબાદ કોઈ પણ ચેપગ્રસ્ત રોગો, એઇડ્સ માટેના દર્દીએ પણ લીધેલ છે, કારણ કે એઇડ્સ તો ખબર તમને કે બહુ ધીમો રોગ છે. એઇડ્સ કોઈકને છે એને પણ લીધેલ છે અને એની સિરીઝથી તમે પણ લો છો, તમે પણ એઇડ્સ ગ્રસ્ત. તો આનાથી ઘણા હાનિકારક રોગોને તમે આમંત્રણ આપો છો. ત્યારબાદ દારૂ અને કેફી પદાર્થોના વધારે સેવનથી તમને સિરોસિસ નામનો રોગ થાય. ધેટ ઇઝ ધ MCQ ફોર નીટ એન્ડ ગુજરાત બોર્ડ એઝ વેલ. સિરોસિસ નામનો રોગ થાય. તો સિરોસિસ એ યકૃતનો રોગ છે. કેનો છે? યકૃતનો રોગ. આની સાથે સાથે તમને ચેતાતંત્રને પણ નુકસાન પહોંચે છે. ત્યારબાદ જો તમે સતત સિગરેટ પીવો છો એક લેડીઝ તરીકે પણ, તો તમને પ્રેગ્નન્સી દરમિયાન એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન કસુવાવડ થવી વગેરે વગેરે આવા પ્રશ્નો રહેશે. માસિક ચક્રની અંદર અનિયમિતતા આવી નશાકારક પદાર્થોને કારણે, અને તમે પ્રેગ્નન્ટ છો અને તમે ડ્રગ્સ લ્યો છો તો એની અસર સીધી તમારા બાળક અંદર જે
વિકસી રહ્યું છે ગર્ભ ભ્રૂણ એને પણ એની અસર થશે. ત્યારબાદ છે આ નશાકારક પદાર્થો. ઘણા નશાકારક પદાર્થની અંદર આગળ હોય સ્ટીરોઇડ. સ્ટીરોઇડ પ્રકારના કોઈ પણ નશાકારક પદાર્થો છે એની પણ ગંભીર અસર થાય. તમને ખબર છે સ્ટીરોઇડ એ મસલ વધારવા માટે, બોડી બનાવવા માટે ઘણા બોડી બિલ્ડર્સ યુઝ કરે છે. લોકો કહે છે કે ના નથી કરતા, પણ લોકો કરે છે કારણ કે એટલી બધી મસલ બોડી ગમે એટલું તમે વર્કઆઉટ, ગમે એટલું પ્રોટીન તમે પીવો ના બને. જે અહીંયા બધીની નસો ફૂલેલી આ બધું આવે બરાબર, એકદમ પેપર થીન સ્કિન હોય, હાવ કાગળ જેવી પાતળી ચામડી થઈ જાય અને બહુ જ માસ દેખાતું મસ્ક્યુલર બોડી હોય, તો એ બધા સ્ટીરોઇડનો યુઝ કરે છે. પરંતુ એ એના જોખમ ઉપર કરે છે, પોતાનો બોડી બિલ્ડિંગનો ક્રેઝ પૂરો કરવા માટે. અને યસ, બોડી બિલ્ડિંગના એને સારા પૈસા પણ મળતા હોય છે, તો એના કારણે. પણ તમે એવા બોડી બિલ્ડર્સને પણ જોયેલા છે કે સ્ટીરોઇડને કારણે, એ હાર્ટ એટેકને કારણે, મગજ ફાટી જવાને કારણે, એટલે કે હેમરેજને કારણે મૃત્યુ પામે છે. તો આવા ઘણા બધા કેસીસ છે. એવું નથી કે બહુ સારો બોડી બિલ્ડર છે તો એ સતત વર્કઆઉટ કરે છે તો એમને હવે હૃદયના રોગ નહીં થાય, એને પણ થાય, સ્ટીરોઇડ કરાવશે. ઓકે, ચલો જોઈએ કયા. જો સ્ત્રી સ્ટીરોઇડ લે, તમે ઘણી બધી એવી મહિલા બોડી બિલ્ડર પણ જોઈ છે. યુટ્યુબમાં તમે સર્ચ કરજો કે લેડીઝ બોડી બિલ્ડર, તો એની તમને બોડીઓ દેખાડશે, અથવા તો સ્ટીરોઇડ યુઝ કરેલી હોય એવી તમને ફિમેલ દેખાડશે. તો સપોઝ કે હું એ સ્ટીરોઇડ લઉં છું તો આ મસલ એટલું ઊંચું થવાને બદલે આ આખું શરીર નાનું રહેશે, એ વિસ્તારના મસલ બધા કેવા થઈ જશે, ફૂલી જશે. તો જ્યાં ઇન્જેક્શન લેવશું એ ફૂલી જશે, એના કારણે તમારું શરીર બેડોળ બને. ઓકે, અને સ્ટીરોઇડને કારણે કઈ કઈ સ્ત્રીની અંદર અસર થાય? પહેલું છે નર જાતીય લક્ષણો આવે, એટલે કે તમારા સ્નાયુનો વિકાસ માદાની અંદર સામાન્ય રીતે સામાન્ય વિકાસ હોય, નરની સાપેક્ષે. નરમાં વધારે સ્નાયુનો વિકાસ હોય, જ્યારે અહીંયા નરના જાતીય લક્ષણો પણ જોવા મળશે. કેવા કેવા? આક્રમકતામાં વધારો મળશે, લાગણીશીલ અને દયાવાન, શરમ, આ બધું એક સ્ત્રીનું ઘરેણું છે. ઓકે, ઇમોશન, આ બધું સ્ત્રીનું ઘરેણું છે. પણ મળે મારધાર કરવા ગુંડાની જેમ, છોકરાની જેમ ભાઈડો કે પછી લોકો એને, તો એ આક્રમકતામાં વધારો થવો. ત્યારબાદ સ્વભાવ તમારો ચેન્જ થાય છે ઓબ્વિયસલી. માસિક ચક્રમાં અનિયમિતતા આવે. કેમ? તો કે માસિક ચક્ર એ બધા જ એના ઉપર અંતઃસ્રાવ કાર્ય કરતા હશે. અંતઃસ્રાવ મોટા ભાગે આ સ્ટીરોઇડ પ્રકારના પણ હોય, અથવા તો ઘણા પ્રોટીન પ્રકારના હશે. તો એ તમારા સ્ટીરોઇડના યુઝને કારણે તમારા માસિક ચક્રની અંદર અનિયમિતતા આવશે, લાંબો ફેલાશે, એટલે કે ગાળો મોટો ફેલાઈ જાય, અથવા તો માસિક ચક્ર બંધ થઈ જાય, વિચ ઇઝ નોટ ગુડ ફોર યુ. તો ત્યારબાદ છે પ્રજનન અંગના કદમાં વધારો થવો, સ્તન ગ્રંથિમાં વધારો થવો, બરાબર, સ્તન ગ્રંથિની અંદર અસામાન્યપણે વધારો થવો. ત્યારબાદ પ્રજનન અંગો, પ્રજનન અંગો એટલે કે અંડપિંડ છે, ત્યારબાદ ગર્ભાશય છે, યોનિ માર્ગ એટલે ગ્રીવા છે. તો એ કદની અંદર વધારો થવો એને શું કહેવાય? ક્લિટોરિસ. શું કહેવાય? ક્લિટોરિસ એ રોગનું નામ છે. ત્યારબાદ શરીર પર વધારાના વાળ ઉગવા, એને દાઢી મૂછતા હોય, એને છાતી પર અને આપણા હાથ પર જેટલા પુરુષને વાળ આવે એટલા વાળ ના હોય. કેમ? તો કે એ માદાની અંદર સ્ટીરોઇડનું પ્રમાણ જ ઓછું હશે, જ્યારે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન વિચ ઇઝ સ્ટીરોઇડ હોર્મોન એનું પ્રમાણ વધારે હશે. તો એ વાળ પણ ક્યાં ઉગશે? સ્ત્રીના શરીર પર. અને અવાજ આદમી જેવો બની જશે, છોકરા જેવો નહીં, આદમી જેવો ભારે અવાજ. ઓકે, તો આ વસ્તુ માદાની અંદર જોવા મળે. ત્યારબાદ છે પુરુષની અંદર કયા કયા લક્ષણો થાય જો સ્ટીરોઇડનો વધારે યુઝ કરે તો? પહેલું જ કે શરીર બેડોળ બને. મેં હમણાં તમને કીધું, વધારે પડતો બોડી બિલ્ડર યુઝ કરતા હોય, શરીર પછી એક હદ સુધી સારું લાગે, બરાબર, પછી બહુ સારું લાગે નહીં. પહેલું છે ખીલમાં વધારો થવો, વિચ ઇઝ બધાને પ્રોબ્લેમ હશે ખીલનો. ઓકે, જો વધારે પડતો સ્ટીરોઇડનો યુઝ કરવામાં આવે તો ખીલમાં વધારો થવો. આક્રમક, તમારો સ્વભાવ આક્રમક બનો, જો કે પુરુષ હોય છે જ આક્રમક, ઓકે, પરંતુ વધારે આક્રમક બનશે. અને સ્ટીરોઇડના કારણે એટલા માટે આક્રમક સ્વભાવને કારણે ખેલાડીઓને લેવા દેવામાં આવતું નથી. સ્ટીરોઇડ કોઈ ભાળી જાય, કોઈ પણ ખેલાડીના શરીરની અંદર રિપોર્ટમાં આવે સ્ટીરોઇડ, તો એ ખેલાડીને બેન કરી દેવામાં આવે. ખિન્નતા. ઓકે, ત્યારબાદ શુક્રપિંડના કદમાં ઘટાડો થવો. શુક્રપિંડના કદની અંદર ઘટાડો થવો. તમારા એક ટેરવા જેવડું એક શુક્રપિંડ હોય છે. ઓકે, તો એના કદમાં ઘટાડો થવો. તેના કારણે શું થશે? શુક્રપિંડનું કાર્ય શું હોય? શુક્રકોષોનું નિર્માણ કરવું. એ કાર્ય પણ ઘટી જશે, એટલે કે શુક્રકોષની અંદર પણ ઘટાડો થશે પ્રમાણની અંદર. યકૃત અને મૂત્રપિંડની કાર્યક્ષમતામાં ઘટાડો થશે, તો કે એનું જે રેગ્યુલર કાર્ય છે એને પણ અટકાવશે.
ટાળ પડવી, એને પ્રોસ્ટેટ ગ્રંથિ કે જે નર પ્રજનન તંત્રનો ભાગ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ કેવી થાય? વિસ્તરશે, ટાળ પડશે, છાતી પહોળી થવી ને શરીર બેડોળ થવું. તો આ લક્ષણો કોના હતા? સ્ટેરોઇડની આડઅસરને કારણે, કે જે તમારા નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ લાસ્ટ ટોપિક છે આજનો, અટકાવ અને નિયંત્રણ. કોઈ પણ નશાકારક પદાર્થ કે કોઈ પણ ટેવગ્રસ્ત છે, ઓકે, કોઈ નશેડી છે, બેવડું છે કોઈ, તો એનો અટકાવ કઈ રીતે કરવો? હંમેશા યાદ રાખજો, આપણે એનો ઈલાજ કરતા અટકાવ કેવો છે? વધુ યોગ્ય. ઈલાજ કરવો એટલે કે કોઈ પણ બીમારીગ્રસ્ત થઈ ગયો અને એનો ઈલાજ કરીએ, પાછું એ ચાલુ થઈ જાય, પાછી બીમારી આવશે. એના કરતા બેસ્ટ છે અટકાવ બંધ કરી દો યાર. તો એટલા માટે ઈલાજ કરતા કેવો છે? અટકાવ વધુ યોગ્ય છે. હંમેશા આ બાબતે એના શિક્ષકોએ, એના વાલીઓએ અને મિત્રોએ વધારે કાળજી લેવી. કઈ કઈ રીતે લેવી એના માટે આપણે 5 ચરણોની વાત કરીએ. પહેલું ચરણ છે બિનજરૂરી ચોરી છુપીના દબાણથી કેવું રહેવું? દૂર રહેવું. યાર તમે તમારી લાઈફ છે, કોઈ પણ છોકરો હોય કે છોકરી છે, એને પોતાની રીતે જીવવી, પોતાએ વિચારીને જીવવું, કોઈના દબાણથી જીવવું નહીં. કેમ તો કે કોઈ પણનું દબાણ તમારા ઉપર હશે તો તમે ધીરે ધીરે એ દબાણ એટલું બધું વધતું જશે કે તમે કોઈ ખોટી ટેવની અસરે પડશો જ. જ્યારે તમે તમારા પગ ઉપર ઉભા હશો, એટલે કે બધા તો પગ ઉપર જ ઉભા હોય, પરંતુ તમે તમારી રીતે પૂરેપૂરા સ્વતંત્ર છો, તમને પૂરી આઝાદી છે, તમે શું કરો છો, તમે કઈ રીતે રમવું, કૂદવું, આ બધું તમારી આઝાદી છે. કે આ તમારા પૈસા ઇન્વેસ્ટ કરવા, કઈ રીતે કમાવવું, આ બધું આઝાદી છે. તો એ બધા દબાણથી તમે દૂર રહેશો તો તમને કોઈ ખોટી ટેવ પણ પડશે નહીં. ત્યારબાદ બીજું છે શિક્ષણ અને પરામર્શન. શિક્ષણ અને પરામર્શન એટલે કે તમે સારું એજ્યુકેશન લો, સારું, તમે વેલ એજ્યુકેટેડ પર્સન છો તો તમે આવા, તમે ચાલો કે મોશોખ માટે તમે આ વસ્તુ ટ્રાય કરી તો ઇટ્સ ઓકે, બટ તમારી એને ક્યારે ટેવ તમે નહીં પડવા દો, કારણ કે તમને એના ફાયદા ગેરફાયદા ખબર છે, તમે સમજો છો, તમે એજ્યુકેટેડ છો, તમે ભણી રહ્યા હોય ત્યારે પરામર્શ એટલે કે તમે તમારી એનર્જીને આ ખોટા કામની અંદર વેસ્ટ ના કરો. તમે યોગા, ડાન્સ, કરાટે, ઓકે, થિયેટર, નાટક, આ બધાની અંદર તમારી એનર્જી વેસ્ટ કરો, એટલે કે ઇન્વેસ્ટ કરો, ત્યાર કે જેનો કંઈક ફાયદો છે. યોગ કરો, કસરત કરો, જીમિંગ કરો, કે જેનો કંઈક ફાયદો છે તમારા શરીર માટે. તો શિક્ષણ અને પરામર્શન, યસ, તમારા કોઈ પણ શિક્ષકોને તમે ક્યારેય પણ તમારી આંતરિક બાબતો કે જેનાથી તમે મૂંઝાઈ રહ્યા છો, પીડાઈ રહ્યા છો, કે નશો પણ કરો છો, ચલો હવે તમારે એનાથી છુટકારો મેળવવો છે, તો હંમેશા તમે શિક્ષકોની મદદ લઈ શકો છો. શિક્ષકો હંમેશા તમારી માટે મદદ કરવા માટે જ હોય છે, પરંતુ તમે એમને સાથ આપો તો. ત્યારબાદ માતા પિતા અને સ્નેહીઓ તરફથી મદદ લેવી. ચલો તમને કોઈ નશાકારક પદાર્થોની તમને ટેવ છે, આ દારૂની ટેવ તમને પડી ગઈ છે, બીડી અથવા સિગરેટની ટેવ છે, હવે તમારે છોટકારો મેળવવો છે, તો તમે તમારા મમ્મી પપ્પાથી ડરતા હશો, તો એનાથી તમે ડરશો, તો ડરવાનું એ કોઈ સોલ્યુશન નથી. તમે એને પૂછશો, એના જોડે પ્રેમથી વાત કરશો, પપ્પા મારાથી આવી ભૂલ થઈ ગઈ છે, હવે હું શું કરું, મારા છોડવું છે, આવી તમે વાત કરશો. એ તમારા કોઈ પણ ખાસ મિત્ર હોઈ શકે, કોઈ પણ સ્નેહીજનો હોય, એના પાસે તમે મદદ માંગો, કોઈ પણ બાબત માટે મદદ માંગો, નહીં તો એક દિવસ એ તમને ડિપ્રેશનમાં મૂકી દેશે, અને ડિપ્રેશન તમારા ક્યારે પણ સોલ્યુશન નથી હોતું. ડિપ્રેશનના કારણે તમે વધુમાં વધુ એ ટેવગ્રસ્ત બનશો. તો એના માટે તમે તમારા માતા પિતા કે સ્નેહીજનો જોડે મદદ માંગો, એના જોડે ખુલ્લેઆમ બધું ઓપનલી વાત કરતા શીખો. હંમેશા આપણે મૂંઝાઈને, અથવા તો આપણા કલ્ચરની અંદર એવું છે, બધા નથી, હું જ્યાં બહાર રહ્યો છું, વડોદરા, બોમ્બે, ત્યાં આવું નથી. ત્યાં લોકો ફેમિલી સારી રીતે વાત કરે છે, પરંતુ અહીંયા આપણા સુરતની અંદર અને ખાસ કરીને આપણા વરાછા એરિયાની અંદર આવો ફેમિલીઝ બહુ ઓછા જોવા મળે. ફ્રેન્ડલી બિહેવિયર રાખો અને ઓપનલી વાત કરો, બધી જ વાત કરો યાર, ચલો કમ ઓન, ઇટ્સ અલાઇવ. ત્યારબાદ ભયજનક સંબંધો તરફ દ્રષ્ટિ. તમને જ્યાં સુધી કોઈ પણ બાબતનો ભય ના હોય, તમને એમ ખબર હોય તમારી પાસે ખીણ છે આગળ, ઓકે, તમને એમ ખબર છે તમે આગળ વધશો તો તમે મરી જશો, સીધા પડી જશો, તો તમે ત્યાંથી આગળ નહીં વધો. કેમ? તમને ખબર છે ત્યાં તમારી ભય છે. તો ભય સંબંધ તરફ દ્રષ્ટિ એટલે કે કોઈ પણની બાબતથી ત્યાં ડરો, કે મૃત્યુ કે કોઈ પણ નુકસાનકારક બાબત છે તો એનાથી તમે આગાહ રહ્યો. સમજ પડી? કે જેનાથી તમે સાવચેત રહી શકો. તમારી સાવચેતી તમારા હાથની અંદર છે. તમારા કોઈ પણ સારા કાર્ય કે ખરાબ કાર્યો માટે પણ જવાબદાર કોણ છે? ફક્ત ને ફક્ત તમે. તમારા સ્વાસ્થ્ય માટે કે તમારી તરક્કી માટે પણ તમે જવાબદાર છો. જેટલું તમે વધારે મહેનત કરશો એટલું તમને ફાયદો છે.
એવી રીતે જ જેટલા તમે ખરાબ લક્ષણો કે ખરાબ નશા કરશો એટલું જ તમને નુકસાન થશે. તો એ પણ તમારા હાથમાં છે, બચવું એ પણ તમારા હાથમાં છે. ત્યારબાદ પાંચમું છે વ્યાવસાયિક અને આરોગ્ય વિષયકની મદદ લેવી. વ્યવસાયમાં એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો તો ત્યાં તમારા ઘણા બધા કલીગ્સ હશે, ફ્રેન્ડ્સ હશે, તો એની પણ મદદ લો, એની સારવાર લ્યો. તમારા ફ્રેન્ડ્સને પૂછો, અથવા તો તમારા આજુબાજુમાં કોઈ એવો ફ્રેન્ડ છે કે જે નશાકારક પદાર્થો લે છે, દારૂથી બંધાણી છે, દારૂનો બંધાણી છે, તો એને સમજાવવાની ટ્રાય કરો. એ આપણી જવાબદારી છે, સામાન્ય નૈતિક ફરજ છે, કારણ કે આપણો એના જોડે એક મિત્રનો સંબંધ છે. તો એને વેડફો નહીં, એને યુઝ કરો, એટલે કે સારી રીતે યુઝ કરો. છતાં પણ જો એને મદદ આપવી જ હોય, કોઈને ઈલાજ કરવાની હોય, તો તમારા એવા મિત્રોને તમે કોઈ પણ સાયકાટ્રિસ્ટ પાસે લઈ જાઓ, અથવા તો કોઈ નશા છોડાવી શકે એવા પ્રકારના ડોક્ટર છે કે ચોક્કસ તબીબ છે, ચોક્કસ સ્પેશિયાલિટી વાળા ડોક્ટર છે, સારી ક્વોલિટીના, કે જે તમને લૂંટશે નહીં, એવા ડોક્ટર પાસે લઈ જાઓ અને આ તમારી સમસ્યાઓનું નિદાન લાવો. ઓકે, તો આ ચેપ્ટર માટે આટલું. તમે સારી રીતે સમજી ગયા હશો કે મનુષ્યના સ્વાસ્થ્ય સારા માટે પણ તમે શું જવાબદાર છે, ખરાબ માટે પણ શું જવાબદાર છે. હંમેશા યાદ રાખજો, તમે ક્યારેય પણ ડોક્ટર બનશો તો એક તમારી અંદર રહેલી માનવતાને ભૂલતા નહીં. આ ચેપ્ટર છે મારે તમને ફરીથી કહેવું પડે, હું બધી બેચના સ્ટુડન્ટ્સને કહું છું કે તમારી અંદર રહેલો એક માણસ છે. તમે ગમે એવડા મોટા ડોક્ટર બની જાઓ, ગમે એટલા સારા રોગનો ઈલાજ કરી જાઓ, અથવા તો કોઈ પણ માણસ તમે બની જાઓ, માણસના સ્વાસ્થ્ય, રોગ, એના ઇમોશન, લક્ષણો, લાગણીઓને સમજજો. ઓકે, એમને ક્યારેય પણ લૂંટતા નહીં. તમે મફતના ભાવે સાવ ના કરો, ચલો તમારે ફ્રીમાં નહીં, પરંતુ યાર લૂંટો નહીં. તમને જે 5 રૂપિયાની મળે છે એને 5000માં ના વેચો. ઓકે, તો એ લૂંટવાનું વ્યક્તિ પ્રથા તમે બંધ કરો, એવી આપણી આશા છે. તો મળીશું આપણે હવે નેક્સ્ટ લેક્ચર અથવા તો નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય અને